તો આ તરફ સાણંદના ભાજપના ધારાસભ્ય કનુ પટેલે સ્પષ્ટતા કરી છે કે તેમને પક્ષ સાથે કોઈ નારાજગી નથી, તેઓ ભાજપમાં જ રહેશે અને ભાજપ માટે જ કામ કરતા રહેશે। તો જવાહર ચાવડાને પ્રધાનમંડળમાં સ્થાન આપવા સામે કોઈ નારાજગી ન હોવાનો ખુલાસો કરતા કહ્યું કે એ તો સારી વાત છે કે ભાજપના પરિવારમાં એક સભ્યનો વધારો થયો છે। તો આજની તેમની વિજય રૂપાણી સાથેની મુલાકાત અંગે પણ તેમણે ખુલાસો કર્યો હતો કે તેઓ તેમના કોળી સમાજની રજૂઆત કરવા માટે મુખ્યપ્રધાનને મળ્યા। તેમણે પ્રધાન પદ ન મળવાને કારણે કોઈ નારાજગી હોવાના અહેવાલોને ફગાવ્યા હતા। આપ સૌને જણાવી દઉં છું કે હું ભારતીય જનતા પાર્ટીમાં છું અને કાયમ માટે ભારતીય જનતા પાર્ટીમાં જ રહેવાનો છું અને હું ભારતીય જનતા પાર્ટીના પરિવારનો એક સભ્ય છું અને સભ્ય તરીકે જે પણ અમારા મુખ્યમંત્રી સાહેબ જોડે ખાલી મુલાકાતે શુભેચ્છા મુલાકાતે ગયો હતો અને જે હું પરિવારમાં છું એટલે પરિવારનો સભ્ય છું, એમાં મારે કોઈ એવી નારાજગી પાર્ટી પ્રત્યે છે નહીં અને રહેવાની પણ નથી કોઈ પણ સમય। હંમેશા અત્યારે છું ને કાયમ માટે ભારતીય જનતા પાર્ટીમાં જ રહેવાનો છું। અત્યારે હું પણ અમારા સમાજની 27% વસ્તી છે અને એ 27% કોળી સમાજની વસ્તીને ધોરણે સમાજને થોડું પ્રભુત્વમાં આપવા આવે એની ખાલી અમે રજૂઆત કરી છે, પણ પાર્ટી પ્રત્યે કોઈ પણ નારાજગી નથી અને રહેવાની પણ નથી મારે કોઈ પણ ના, કોઈનાથી નારાજ નથી। જવાહરભાઈ ચાવડા આવ્યા છે તો અમે એમને વેલકમ કરીએ છીએ કે અમારી પાર્ટીના એક સભ્ય વધારો થયો છે અને અમારી પાર્ટીમાં જોડાયા।